ડીસા તાલુકાના પેછડાલ પ્રાથમિક શાળામાં કેનેરા રોબેકો બેંક દ્વારા ધોરણ 7ના વિદ્યાર્થીઓનો સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગમાં બેંકના ગુજરાત હેડ ઓફિસર્સ તેમજ રાજીવ એબ્રોલ તેમજ સિનિયર મેનેજર એરિયા હેડ અમિતભાઈ ત્રિવેદી, આસિસ્ટન્ટ મેનેજર નારાયણભાઈ દેસાઈ, ગામના સરપંચ શિવાભાઈ ચૌધરી, શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલ તેમજ શિક્ષકગણ તેમજ બીજેપી કાર્યકર્તાઓ જીતુભાઈ ત્રિવેદી તથા પુરાભાઈ પટેલ, એસએમસી અધ્યક્ષ ગોકુળભાઈ મોટી સંખ્યામાં ગામ લોકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। નમસ્કાર, મારું નામ નારાયણભાઈ ગબારી છે। હું કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ કંપની તરફથી કેશરાલ ગામે આવેલો છું। પ્રાથમિક શાળામાં સીઆરસી એક્ટિવિટીમાં કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કેશરાલ ગામમાં સાયકલ વિતરણ કરવામાં આવ્યું છે અને કેશરાલની બાજુમાં આસિયા ગામમાં બી સાયકલ વિતરણનું આયોજન કરવામાં આવતીકાલે મતલબ મંડે પાંછર ગામમાં બી સાયકલ વિતરણનું કાર્યક્રમ રાખેલો છે અને કેશરાલ ગામની અને આસિયા ગામની પ્રાથમિક શાળાઓમાં આજે ધોરણ 8મા ધોરણ અને 7મા ધોરણના બાળકોને સારા અભ્યાસક્રમ અને આગળના ધોરણમાં ભણવા માટે અર્થ કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ તરફથી એમને સીઆરસી એક્ટિવિટીમાં સાયકલનું દાન કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કરવામાં આવેલું છે। હું અમદાવાદ કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ એમ્પ્લોય નારાયણભાઈ રબારી, મારી સાથે રાજીવભાઈ અબ્રોલ ગુજરાત હે અને અમારા સિનિયર મેનેજર શ્રી અમિતભાઈ ત્રિવેદી બી આવેલા છે અને બનાસકાંઠાના આ 2 ગામની સ્કૂલોમાં અમે સાયકલનું વિતરણ કરેલું છે અને ગામજનો તરફથી સારો એવો સહયોગ મળેલો છે। ધન્યવાદ।